નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું રેશન કાર્ડ કેવાયસી શું છે, શા માટે કેવાયસી કરવું પડશે, તેના ફાયદા શું છે, શું કેવાયસી કરવું જરૂરી છે અને આ કેવાયસી કેવી રીતે કરવું તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. ચાલુ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવી નવી યોજનાઓ વિશે તમને સૌ પ્રથમ જાણકારી મળતી રહે. અને વિડીયોને લાઈક કરી દો, વિડીયોને શેર કરી દો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. હાલના નવા સમાચારો મુજબ મફત રાશન મેળવવા ચાલુ રાખવા માટે તમારું કેવાયસી અપડેટ કરો. ખાતરી કરો કે તમે ટૂંક સમયમાં તમારું કેવાયસી પૂર્ણ કરો, કારણ કે જેમણે તેમની વિગત અપડેટ કરી છે તેઓને જ મફત રાશન કાર્ડ મળવાપાત્ર રહેશે. શા માટે કેવાયસી કરવું જરૂરી છે? આ સુનિશ્ચિત કરે છે કે માત્ર પાત્ર વ્યક્તિઓને જ રાશન લાભ મળે છે તે જોવા માટે તે કેવાયસી કરાવવું પડે છે. જો તમે કેવાયસી ન કરાવી હોય તો તમને મફત રાશન મળશે નહીં. તો ઘરના દરેક સભ્યો માટે લાભો મેળવવાનું ચાલુ રાખવા માટે સમયસર તેમનું કેવાયસી પૂર્ણ કરવું મહત્વ છે. કેવાયસી પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. તમે તમારી સ્થાનિક રાશન શોપની મુલાકાત લઈ ફિંગરપ્રિન્ટ મશીન દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. યાદ રાખો, પરિવારના દરેક સભ્ય જેમનું નામ રેશન કાર્ડમાં છે તેમણે અલગથી કેવાયસી કરાવવું પડશે. કેવાયસી સમય મર્યાદા. સરકારે કેવાયસી સમય મર્યાદા 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવી છે. તમારું કેવાયસી પૂર્ણ કરવાથી માત્ર અવિરત રાશનનો લાભ બંધારણની મળતી નથી, પણ તમને અન્ય વિવિધ સરકારી યોજનાઓનો એક્સેસ કરવા પણ સક્ષમ બનાવે છે. તો જલ્દી તમે કેવાયસી કરી લો. હવે આ કેવાયસી કેવી રીતે કરવું? આ કેવાયસી તમે ઘરે બેઠા પણ કરી શકો છો. તેનો વિડીયો હું ચલાવું છું, તમે ધ્યાનથી જોઈ તમારું કેવાયસી પૂર્ણ. સૌથી પહેલાં માય રેશન એપ ઓપન કરો, પિન નંબર દાખલ કરો. પિન નંબર દાખલ કર્યા પછી જુદા જુદા ઓપ્શન્સ આવશે. તેમાં ફેસ ઓથેન્ટિકેશન માટેનું ઓપ્શન આધાર કેવાયસી સિલેક્ટ કરો. પછી જુદી જુદી સૂચનાઓ આવશે. આના માટે આધાર ફેસ આઈડી સર્વિસ ઇન્સ્ટોલ કરવી જરૂરી છે. એ ઇન્સ્ટોલ કરો. એ સૂચનાઓ છે તે વાંચી અને ટિક કરો. આગળ કાર્ડની વિગતો મેળવવા માટે ક્લિક કરો. પછી એક કેપ્ચા કોડ આવશે તે દાખલ કરો. કાર્ડની વિગતો માટે ફરીથી પ્રેસ કરો. એટલે એ કાર્ડમાં જેટલા મેમ્બર છે એનું લિસ્ટ આવશે. તેમાંથી જેનું કેવાયસી કરવાનું છે એ મેમ્બર સિલેક્ટ કરો. આધાર કેવાયસી માટે આગળ જાઓ. ફરી એક કન્સેન્ટ આપવાની થાય છે, તેને ચેક કરો. ઓટીપી જનરેટ કરો. આધાર સાથે જે મોબાઈલ સીડ કરેલો છે તેમાં ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરો. ઓટીપી વેરિફિકેશન કરો. પછી ફેસ ઓથેન્ટિકેશન માટે આંખને બ્લિંક કરો. આ રીતે સક્સેસફુલ કેપ્ચર થઈ ગયા પછી કેવાયસીની પૂરી વિગત આવશે. એ વિગત જોઈ અને આગળ જે તે સપ્લાય ઓફિસમાં ફોરવર્ડ કરવા માટે મંજૂરી માટેનો વિકલ્પ પ્રેસ કરો. આપની રિક્વેસ્ટ સક્સેસફુલી જે તે સપ્લાય ઓફિસ પાસે જશે અને જે તે નાયબ મામલતદાર અથવા ઝોનલ ઓફિસર તેને વેરીફાઈ કરે અને આપનું કેવાયસી કમ્પ્લીટ કરશે. તો આ રીતે પણ આપણે ઘરે બેઠીને મોબાઈલથી પણ આપણું કેવાયસી કરી શકીએ છીએ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા અનેકો પ્રકારના વિડીયો તમે સૌ પ્રથમ મળતા રહે. જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.